હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 12 માં ભણતા વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના મસ્ત મજાના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનું અસાઇનમેન્ટ જેનું તમે આગળના વિડીયોમાં પણ સોલ્યુશન મેળવેલું છે. તો એ જ દોરને આગળ વધારતા આજે જોઈએ પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ જેકપોટ વિભાગ. રોકડા માર્ક્સ આવે એવો વિભાગ, જેના માટે તમારે અમુક ચોકસાઈ, અમુક ગ્રામરના, અમુક ટેક્સ્ટબુકના મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. જે જોઈએ આજના વિડીયોમાં. મિત્રો, નવા છો તો તમને ખાસ ગાલા અસાઇનમેન્ટની થોડી માહિતી આપી દઉં. હાર્ડ કોપી સ્વરૂપે ગાલા અસાઇનમેન્ટ મેળવવા માટે માત્ર 240 રૂપિયામાં તમે મેળવી શકો છો www.navnistore.com વેબસાઇટ પરથી. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બીજી ખાસ મહત્વની વાત, તમે જ્યારે પરચેસ કરો છો એટલે પાછળનું પેજ તમે ચેન્જ કરશો એટલે આ ટાઈપનો QR કોડ મળશે. એ QR કોડને સ્કેન કરવાથી ડાઉનલોડ થશે એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક, જેની અંદર અમુક તમે વિગતો ભરશો એટલે તમને અહીંયા એક એક્સેસ કોડ આપેલો છે, નાખશો એટલે તમને મળશે ફ્રી ઓનલાઈન આન્સર કીસ, જે સ્પેશિયલી ગાલા અસાઇનમેન્ટે આ વર્ષના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલું છે. તો આ લાભ પણ તમે લઈ શકો. ચાલો સ્ટાર્ટ કરીએ. પોઈન્ટ વાઇઝ આજનો વિભાગ એ સૌથી પહેલો જેમાં આવે છે ટ્રુ ફોલ્સ. ટેક્સ્ટબુકને આધારે હોય છે. ટેક્સ્ટબુકનો તમને ભાવાર્થ ખબર હોય તમે આરામથી આ મુદ્દામાં 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો. બીજું, આ ટોપિક માટે પર્સનલ સલાહ તમને હું એ આપું છું કે મેક્સિમમ તમારે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવા જોઈએ, તો તમારું કામ આસાન થાય. પહેલો સવાલ, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. જેટલા બી નિયમો છે, કાયદાઓ છે, વિરુદ્ધ પ્રહાર કરો. એ સંસ્થા વિરુદ્ધ પ્રહાર કરો જે યુદ્ધની ઘાતકી અને શાંતિનું કતલ કરે છે. આ વાક્ય બેઠે પેટું બોલે છે હેલન કેલર ટેક્સ્ટબુકમાં. મતલબ કોઈ ચેન્જ નથી, પ્યોર ભાવાર્થ છે એટલે ટ્રુ. નેક્સ્ટ, હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. સ્ટોરીના અંતે હર્બર્ટ જીવતો હતો? નહીં, એ મરેલો જ હતો. મતલબ ફોલ્સ, ટેક્સ્ટબુકનો ભાવાર્થ નથી. નેક્સ્ટ, ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ ants આર ધ ડ્રાઈવર ants ઓફ અમેરિકા. હે, અમેરિકા? એટલા હિસાબે તમારે આ વાક્ય આવશે ફોલ્સ. અહીંયા શું આવે? આફ્રિકા. The most ferocious kind of ants are the driver ants of Africa આવે. અહીંયા અમેરિકા છે, જેના હિસાબે આપણે ફોલ્સ કરવું પડશે. અહીંયા ખાસ સમજો, ફોલ્સ. નેક્સ્ટ, owing to indisposition I am not attending the meeting sound convincing. જોજો, હવે ઘણા છે ને ટેક્સ્ટબુકના આધારે જોશે ને તો અહીંયા અનકન્વિન્સિંગ આપેલું છે, એના હિસાબે ફોલ્સ લખશે. એટલે આમ જોવો ને તો આમાં 2-3 ભાવાર્થ થાય. ટ્રુ પણ બની શકે, કેમ કે તમે મજા નથી એના કારણે હું મીટિંગમાં હાજરી નથી આપી રહ્યો. આવો પાછો એક જગ્યાએ ભાવાર્થ આપેલો છે, થોડોક મતલબ કોન્ટ્રાસ્ટ બેસે એવું ટ્રુ ફોલ્સ છે. પણ આ શબ્દોને આધારે આપણે ફોલ્સ સિલેક્ટ કરેલું છે, કેમ કે એવું બી કહેવાય છે કે આ શબ્દ ત્રીજો વ્યક્તિ કહે તો સારો લાગે. યુનિટમાં થોડો ભાવાર્થ મિક્સઅપ થાય છે, જેના હિસાબે તમને આમાં કોન્ટ્રાસ્ટ દેખાઈ શકે. પણ મેં તમને કીધું કે શું કામ આપણે ફોલ્સ લીધેલું છે, તો આવી રીતે પણ તમારે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. નેક્સ્ટ, નિયરેસ્ટ મીનિંગ, જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે, પણ આ ઓછી મહેનતમાં તમારું કામ શાનદાર થાય એના માટે મેં મસ્ત આયોજન કરેલું છે, જે હમણાં હું કહું. સૌથી પહેલું સોકર, મોસ્ટ ટાઈમ બી ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો મુદ્દો છે આ. સોકર મતલબ ફૂટબોલ, ગેમ છે. નેક્સ્ટ, હમિંગ એટલે ગણગણવું, ગુણગુણ, જેના માટેનો શબ્દ છે બઝિંગ. યસ, બઝિંગ એટલે પણ ગુણગુણ. નેક્સ્ટ, ટૂર એટલે યસ, આ તો રૂટીન શબ્દ થઈ ગયો. ટૂરમાં જાવ છે આપણે એવું કે, મતલબ મુલાકાત લેવી. તો મુલાકાત માટેનો શબ્દ મને અહીં આપ્યો છે વિઝિટેડ. આ વાતો કરવી, ડાન્સ કરવો, પ્રતિજ્ઞા લેવી, બાકીના શબ્દો આસાન છે. તો ટૂરમાં થશે વિઝિટેડ. મિત્રો, નિયરેસ્ટ મિનિંગમાં બહુ ઓછી વિદ્યાર્થીઓ મહેનત કરે, કારણ સપ્લિમેન્ટરીનો ભાગ છે. પણ મેં તમારા માટે એક મસ્ત આયોજન કરેલું છે, જેકપોટ વિડીયો જોઈ લો, જેમાં એક જ વિડીયોની અંદર મોસ્ટ ટાઈમ બી તમને મળશે નિયરેસ્ટ મિનિંગ, બધા શબ્દોના ગુજરાતી મિનિંગ સાથે. આ મેથડથી તમને નિયરેસ્ટ મિનિંગ આખા યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે, આ ગેરંટી. બહુ મસ્ત મજાના વીણીને તમારું કામ આસાન છે એવું બનાવેલું છે. ગયા વર્ષે આ જ વિડીયોમાંથી 3 નિયરેસ્ટ મિનિંગ હતા, ગેરંટી સાથે. ત્યારે પણ કીધેલું, આ વર્ષે પણ કહું છું, આ વિડીયો ખાસ જોજો. અને આ વિડીયો પૂરો થયા પછી જ જોજો. આવું શું કામ કહું છું? કારણ નિયરેસ્ટ મિનિંગ એકવાર વાંચો ને યાદ ના રહે, તમારે એને રિપીટ કરવા પડે, રિવિઝન કરવા પડે, ત્યારે યાદ રહે. તો હજુ તમારી પાસે 3 મહિના જેવો સમય છે, 90 દિવસનો સમય છે. તમે અમુક સમય રિપીટ કર્યા કરો, એક્ઝામ ટાઈમે ઓટોમેટિક યાદ રહી જાય, કેમ કે એક જાતના સ્પેલિંગ પાકા કર્યા બરાબર આ ટોપિક છે, એટલા માટે. અને આ વિડીયો તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર.
અથવા તો તમે આ ટોપિકનું નામ લખશો અને મારું નામ લખશો કેતન ચોટલિયા એટલે ઓટોમેટિક તમને આ વિડીયો મળી જશે. પણ મેં કીધું એમ એક પણ સેકન્ડ મિસ કર્યા વગર આ બધા MCQ જોઈ લેજો, મતલબ નિયરેસ્ટ મિનિંગ. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો ફંક્શનનો. ફંક્શનમાં તો મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ 12 માંથી 12 માર્ક્સ પૂરા જ મેળવવા જોઈએ. આવું તમે નહીં, મેં ડિસિઝન લીધેલું છે અને એ ડિસિઝન માટે મારે જે મહેનત કરાવવી પડે ને એ કરવા હું તૈયાર છું, જે તમને હું કરાવતો રહીશ. તમારે ખાલી સમયે એ મહેનત કરવા માટે આવી જવાનું છે. ચલો, પહેલો મુદ્દો 3 માર્ક્સમાં હોય છે આઈડેન્ટિફાય ફંક્શન, જે બહુ જ આસાન હોય છે. તમને 3 વાક્ય આપ્યા હોય છે, શાંતિથી વાક્ય વાંચવાના અને ઉપર તમને અલગ અલગ 4 ફંક્શનના નામ આપ્યા હોય છે. તમે જ્યારે વાક્ય વાંચો ત્યારે તમને ફંક્શનના કીવર્ડ્સ મળી જવા જોઈએ. જેમ કે વી શુડ ફેસિલિટેટ, આ શબ્દને આધારે જોઈએ ને તો જવાબ તમારો થઈ જાય એડવાઇસ ને સજેશન. પણ 4 ઓપ્શનમાંથી તો આપ્યું જ નથી, તો આગળ જોઈએ. વી શુડ ફેસિલિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ આઈધર, અને અહીંયા છે ઓર. આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, આ તમારી ચોઇસ દર્શાવે. પણ કેવી? અલ્ટરનેટિવ ચોઇસ. પણ અહીંયા ચોઇસ ખાલી આપ્યું છે, અલ્ટરનેટિવ નથી આપ્યું. એક જ ઓપ્શન હોવાથી આપણે જવાબ લેવો પડશે શોવિંગ ચોઇસ. નેક્સ્ટ વાક્ય જોઈએ. ઇનસ્પાઇટ ઓફ, આગળનું વાક્ય મારે જોવાની જરૂર નથી, કારણ ઇનસ્પાઇટ ઓફ તમારું વિરોધાભાસ દર્શાવે અને વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ, જે મને અહીં આપેલું છે. મિત્રો ફંક્શન વાંચો ને ત્યાં તમને કીવર્ડ દેખાવા જોઈએ. કોન્ટ્રાસ્ટના ઘણા બધા કીવર્ડ તમે ધોરણ 9 થી શીખો છો, યાદ કરો. બટ, યet, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, નેવરલેસ. એક જ શ્વાસે યાદ રહેવા જોઈએ. બટ, યet, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, નેવરલેસ. અને આવી મહેનત અમે તમને કરાવીએ છીએ. યસ, ફંક્શનમાં તો પૂરા માર્ક્સ. યસ. નેક્સ્ટ, વેરી ફ્યુ લીડર્સ વેર એઝ ગ્રેટ એઝ સુભાષ ચંદ્ર બોઝ. જોઈ લો, વેરી ફ્યુ થી શરૂઆત થઈ, બાજુમાં બહુવચન નામ છે, ટુ બી પણ બહુવચનમાં, એઝ અને એઝ ની વચ્ચે પોઝિટિવ ડિગ્રીનું વિશેષણ છે, પછી કરતા પણ આપેલો છે. ભાઈ આને પોઝિટિવ ડિગ્રી બહુવચન કહેવાય અને ડિગ્રી મતલબ કમ્પેરિંગ. તમે ત્રણેય વાક્ય જોયા, ખાલી કીવર્ડ્સ પકડા અને મેં તમને જવાબ આપ્યો. તમને એવું થાય અમને આવું શીખવાડો ને, ખાલી કીવર્ડ પકડતા આવડે ને જવાબ આવી જાય, 3 માર્ક્સ આવી જાય, હે શીખવું છે તો જેકપોટ, જેકપોટ, જેકપોટ. જેટલા બી તમારા સિલેબસમાં ફંક્શન છે એ બધા જ ફંક્શનનો સમાવેશ માત્ર એક જ વિડીયોમાં, અને બધા જ ફંક્શનની અંદર બધા જ ફંક્શનના કીવર્ડ. અને મજાની વાત, કોઈ લાંબો સમય નથી. જોજો, માત્ર 11 મિનિટમાં ભાઈ જેકપોટ, જેકપોટ. મારે આ વિડીયો બનાવવામાં બહુ સમય લાગ્યો, કેમ કે તમને ઓછા સમયમાં કેમ વધારે પીરસાય એના માટે મારે મહેનત કરવી પડી. પણ તમારા માટે આસાન થઈ ગયું. તમને રિયલમાં આ વિડીયો જોયા પછી આ વિડીયો જોજો, તમને એવું થશે કે ભગવાનનો આભાર, સારું થયું આ વિડીયોમાં હું પહોંચી ગયો, મને આ વિડીયો મળી ગયો. ખાસ આ વિડીયો જોઈ લેવાનો છે. જેકપોટ, જેકપોટ. ધોરણ 12 માં તમે જ્યારે કારકિર્દીના પડાવમાં હોય ત્યારે તમે માત્ર 11 મિનિટનો સમય ક્વોલિટી વાળો કાઢી ના શકો. અરે ફંક્શનમાં પૂરા માર્ક્સ મેળવશો ને તો તમારા જિંદગીના બધા જ ફંક્શન સારા જશે, ગેરંટી, ગેરંટી. તો આ ફંક્શનમાં પૂરા માર્ક્સ લઈ લેવાના છે, લઈ લેશો ને? યસ. નેક્સ્ટ, ફંક્શનનો મુદ્દો છે પણ MCQ વાળો, આને એપ્રોપ્રિએટ રિસ્પોન્સ કહેવાય. બે વ્યક્તિ વાત કરતા હોય અને વાતને તમારે પૂરી કરવાની, કાઉસમાં જે ફંક્શન આપ્યો એને આધારે. જેમ કે સજેશન, હું ડાયરેક્ટ ઓપ્શન અને ફંક્શનના નામને આધારે ઇઝીલી વધારે સોલ્વ કરાવું. જેમ કે સજેશનમાં 3 કીવર્ડ આવે, જોજો. એક આવે શુડ, બીજું આવે ought to અને ત્રીજું આવે had better. આ ત્રણેય કીવર્ડ પછી V1 જોવાનું. ચલો, ઓપ્શન એમાં મને had better દેખાય છે અને પાછળ V1 પણ દેખાય છે. જવાબ મળી ગયો. છતાંય બાકીના ઓપ્શન જોઈ લઈએ. as soon as સજેશનમાં ના આવે, ટાઈમ માટે આવે. told અને to સજેશનમાં ના આવે, રિપોર્ટિંગ સ્પીચ માટે આવે. અને અહીંયા તો આજ્ઞાર્થ વાક્ય છે એટલે BCD માં કોઈ નિશાની છે જ નહીં. ઓપ્શન એ માત્ર જવાબ બનશે. ક્યાં કઈ વધારે એક્સ્ટ્રા જરૂર પડી નોલેજની? નહીં. તમને ખાલી કીવર્ડ્સ ખબર હતી તો એ કામકાજ થઈ ગયું. એટલે જ કહું છું પેલો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમારા 12 માર્ક્સમાંથી મિનિમમ દર વર્ષે જોવા જઈએ તો 8 વાક્ય તો 8 માર્ક્સ તો ખાલી કીવર્ડ્સ આવડતા હોય ને તોય આવડી જાય એટલા આસાન વાક્યો આવે છે. અને લઈ જ લેવાના છે પૂરા માર્ક્સ, પૂરા માર્ક્સ. નેક્સ્ટ, હેતલ અને કનુ વચ્ચેનો વાર્તાલાપ. સપોઝિશન, માત્ર 2 જ કીવર્ડ સપોઝિશનમાં આવે. એક આવે એઝ ઇફ અને બીજું આવે એઝ ધો. ચલો એ પ્રમાણે જોઈએ તો ઓપ્શન એમાં કીવર્ડ્સ નથી, ઓપ્શન બી માં છે, ઓપ્શન સી માં પણ નથી, ઓપ્શન ડી માં છે. હવે બી લેવો કે ડી? તો પ્રોપર તમને હવે એઝ ઇફ ની વાક્ય રચના ખબર હોવી જોઈએ.
એઝ ઇફ પછી આગળના વાક્યને આધારે સર્વનામ હોવું જોઈએ, જે બેમાં આપેલું છે, પણ કમ્પલસરી પછી જોઈએ વેર, જે પણ બેમાં આપેલું છે. તો હવે થોડું ગુજરાતી પ્રમાણે જઈએ. ચલો, હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ. મોહન કેવું સારું અજીબ રીતે વાત કરે છે, વિચિત્ર રીતે વાત કરે છે. હી ટોક્સ, એ વાત કરે છે જાણે કે એ ગાંડો હોય. એ વાત કરે જાણે રાજા હોય. હવે સ્ટ્રેન્જલી વાત કરે, એ ગાંડો હોય તો જ કરે ને. યસ, ઓપ્શન બી જવાબ બનશે. તો ક્યારેક ક્યારેક તમારે એવું ભાવાર્થ પ્રમાણે કામ કરવું પડે. ક્યારેક ક્યારેક ખાલી કીવર્ડ્સ બેઝ પણ કામકાજ થઈ જાય. તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે પેલો વિડીયો જોઈને. નેક્સ્ટ વાક્ય, ભરત અને વિમલ વચ્ચેનો વાર્તાલાપ. પર્પઝ ના 7 કીવર્ડ. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર. આ 7 કીવર્ડમાં જોઈએ, પકડીએ. ચલો, એક મને દેખાય છે વિથ અ વ્યૂ ટુ, બીજું દેખાય છે ઇન ઓર્ડર ટુ. ચલો, ત્રીજું વાક્ય તો જવાબ તરીકે બનશે જ નહીં, કારણ બીકોઝ ઓફ આપ્યું છે, કારણ માટે આવે. ચોથા વાક્યમાં સો ધેટ આપ્યું છે. હવે તમારે થોડું પોઝ લેવું પડશે. એ લેવો, બી લેવો કે ડી, એના માટે ચોકસાઈ લઈએ. જો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા V4 આવે, આઈએનજી વાળું રૂપ, જે અહીંયા નથી એટલે ઓપ્શન એ પણ ગયો. હવે બી લેવું કે ડી એ જોઈએ. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ભાઈ V1 આવે, અહીંયા V4 આપ્યું, ચલો બી નીકળી ગયો, ઓપ્શન ડી. ડી શું કામ આવે, જે મેં તમને કીધું જ નથી, પણ પહેલા બે તો ન આવે, મને ખબર પડી ગઈ, ઓપ્શન ડી. છતાંય જોઈ લે શું કામ. જો સો ધેટ પછી એક વાક્ય આવે ને આગળ એક વાક્ય આવે. આગળનું વાક્ય ભૂતકાળનું હોય તો પાછળનો સેન્સ ભૂતકાળ પ્રમાણે હોવો જોઈએ, મતલબ ભૂતકાળની મોડલ ઓક્સિલરી, જે ઓપ્શન ડી માં પરફેક્ટ આપેલી છે. ઓપ્શન ડી તમારો બને જવાબ. નેક્સ્ટ 40, અંકુર અને વંદિતા વચ્ચેનો વાર્તાલાપ. શોવિંગ કોન્ટ્રાસ્ટ હમણાં વાત કરી ગયા, પણ અહીંયા છે ને કીવર્ડ્સ બેઝ તમને આપ્યું નથી. ઘણાને થાય આપણે હા વેવર તો બોલીએ જ છીએ, કીવર્ડ તો છે જ, એમ જો તો વાક્ય જવાબ તમારો આ જ છે. બાકી હા વેવરની વાક્ય રચના તમારા કોન્ટ્રાસ્ટમાં સિલેબસમાં આવી નથી. તો ક્યારેક ક્યારેક આવું ગુજરાતીને આધારે અને વાર્તાલાપ પૂરો કરવાને આધારે પણ જવાબ લેવો પડે, જે ગાલા અસાઇનમેન્ટ ઘણીવાર એના પેપરમાં ડિઝાઇન કરે છે. નેક્સ્ટ, આઈએમપી બેચ. વિદ્યાર્થીઓના ઘણીવાર કોલ આવતા હોય છે કે એક્ઝામનો સમય બહુ જ ઓછો બાકી છે, ઓછા સમયમાં મેક્સિમમ સ્કોર કરવો હોય તો પરફેક્ટ સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે ડિઝાઇન થયેલો કોર્સ આઈએમપી બેચ. A1 ગ્રેડ આવવાની શક્યતાઓ તમારી બહુ જ આ બેચની અંદર વધી જાય, તમે પ્રોપર પ્લાનિંગથી કામકાજ કરો તો. કારણ અમે કોઈ પણ વિડીયો પ્રોવાઈડ કરીએ એમાં પરફેક્ટ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, સમજાવટ સાથે લોન્ચ કરીએ છીએ. આવું શું કામ કરીએ છીએ? વિદ્યાર્થી ઓછા સમયમાં વધારે શીખી શકે. આ બેચની અંદર અમે તમને વાંચવા માટેની પીડીએફ પણ આપીએ છીએ, જે તમે અલગ અલગ માર્કેટમાંથી પ્રકાશન ખરીદતા હોય, 300-400 રૂપિયા આપતા હોય, એ બેચમાં ફ્રીમાં આપીએ છીએ. વોટ્સઅપનું એક અલગથી ગ્રુપ બને છે, જેમાં તમારે ડાઉટ સોલ્વ થાય, અને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ પણ તમને આ કોર્સમાં ફ્રીમાં મળે છે. તો તમે આ કોર્સમાં ખાસ જોડાઈ શકો. બીજો આપણો મહત્વનો કોર્સ, પણ આ કોર્સ માટે શું કરવાનું? ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. એ એપ્લિકેશનની અંદર તમને આ કોર્સ મળી જશે. આ કોર્સ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે. જોઈ લો. નાની અમાઉન્ટમાં અને ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય એવી જ કિંમતમાં ડિઝાઇન કરેલો છે, તો તમે ખાસ કોર્સમાં જોડાઈ શકો છો. આપણી બીજી એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, જેમાં સ્પેશિયલી તમને ઓનલી ઇંગ્લિશનો જ કન્ટેન્ટ મળે છે. ધોરણ 10 હોય, 12 હોય કે પછી સ્પોકન ઇંગ્લિશ હોય, બધાનો કન્ટેન્ટ તમને આમાં મળે છે. તો એ ચેનલ સાથે પણ જોડાઈ જજો. બીજો આપણો મસ્ત મજાનો કોર્સ, બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ તો ખાસ સોલ્વ કરવા પડે, કારણ દર વર્ષે 60% થી 70% જેવો કન્ટેન્ટ આગળના જ પેપરના કન્સેપ્ટને આધારે હોય છે. તો ખાસ તમારે આ કોર્સમાં પણ એન્ટ્રી લઈ લેવાની છે. માત્ર 49 માં અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ પેપર્સ વિથ સોલ્યુશન, કલરફુલ ડિઝાઇનમાં. તો ખાસ તમે આ કોર્સમાં જેમ બને એમ વહેલા જોડાઈ શકો. બીજો, વેકેશનને શાનદાર કરવા માટેનો કોર્સ, હાલના સમયનો સૌથી મહત્વની જરૂરિયાત, સ્પોકન ઇંગ્લિશ. માત્ર 999 માં 12 મહિનાની વેલિડિટી સાથે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન, યુટ્યુબ ચેનલ. તો મિત્રો ખાસ કનેક્ટિવિટી રાખજો. જેટલી તમારી કનેક્ટિવિટી વધારે એટલું જ કામ આસાન થશે. અને તમારી કનેક્ટિવિટી સારી કરવા માટે વોટ્સએપ ગ્રુપ પણ બની ગયા છે, અને ઘણા બધા ઓલરેડી જોડાઈ ગયા છે. તમે જોડાઈ જજો. શું કામ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું? નવા અપડેટ, આઈએમપી કન્ટેન્ટ બધું તમને વોટ્સએપ ગ્રુપમાં જ અમે શેર કરીએ છીએ. અને બોર્ડની પરીક્ષાના આગળના દિવસે લાઈવ લેક્ચર તમારા માટે લાવશું, આઈએમપી. અરે છેલ્લી કલાક માટે પણ લાવશું. બસ જોડાઈ જાઓ, તમારું કામ આસાન કરી દઈશું. યસ, ચલો નેક્સ્ટ મુદ્દો, WS ક્વેશ્ચન, જે તમે ધોરણ 9 થી શીખો છો. The managing trustee of the school promoted Deepak as the principal.
ગુજરાતી કરો તોય ખ્યાલ આવે, નિયમ જોવો તોય ખ્યાલ આવી જાય. ક્રિયાપદ પછી જ્યારે કર્મ વ્યક્તિવાચક હોય એટલે વોર્મ થી જવાબ બને અને વોર્મ વાળો ઓપ્શન એક જ છે. 4 ઓપ્શન આપી અને ચારે ઓપ્શનમાં અલગ અલગ WH ક્વેશ્ચન ત્યારે કામ બહુ જ આસાન થઈ જાય. યસ, તો એવો જ આસાન સવાલ છે અને એક્ઝામમાં થોડું વેરીફાઈ કરવાનું. તમે જે જવાબ સિલેક્ટ કરો, જેમ કે આપણે ઓપ્શન ડી લીધો, એનું નોર્મલ ગુજરાતી કરવાનું અને એના ગુજરાતીમાં અંડરલાઈન વાળો ભાગ મળે તો જવાબ સાચો. આવું કામકાજ કરી શકાય. જેમ કે મેનેજિંગ ટ્રસ્ટી સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કોને પ્રમોટ કર્યો? દીપકને. પરફેક્ટ જવાબ આવી ગયો. નેક્સ્ટ 16. યુ શુડ વોશ યોર હેન્ડ વન્સ. જો અહીંયા વન્સ આવે, ટ્વાઇસ આવે, થ્રાઇસ આવે, આ છે ને પુનરાવર્તન દર્શાવે. અને પુનરાવર્તન માટે તમારી પાસે WH ક્વેશ્ચન છે હાઉ ઓફન, જે મને એક જ ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન એ. સિમ્પલ. બહુ જ આસાન આવે. અમુક તો ડાયરેક્ટ પકડો શબ્દને અને જવાબ સિલેક્ટ કરો. નેક્સ્ટ, મેની સ્ટુડન્ટ્સ વેન્ટ એબ્રોડ ટુ મેક ધેર ફ્યુચર ફોર્ચ્યુન. યસ, સંપત્તિ બનાવવા માટે ઘણા બધા જાય છે. તો અહીંયા કારણ આપ્યું છે અને કારણ માટે વાય. હવે વાય વાળા પાસે 3 ઓપ્શન છે. ચલો, હવે બી લેવું, સી લેવું, કે તેના માટે તમારે આગળનો કાળ જોવો પડે. અહીંયા વેન્ટ છે, મતલબ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળથી જ્યારે તમે WH ક્વેશ્ચનમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે જવાબમાં તમારે લેવું પડે ડીડ પ્લસ V1. તો ડીડ અને વેન્ટનું V1 થાય ગો. ચલો, ડીડ અને ગો ક્યાં આપ્યું છે? અહીંયા ડીડ છે, પણ અહીંયા જ ગો છે, એટલે ઓપ્શન સી જવાબ બને. તો પ્રોપર સમજૂતીથી કામકાજ કરવાનું. નેક્સ્ટ, વેન માય ગ્રાન્ડમા પાસ્ડ અવે માય ગ્રાન્ડપા વોઝ 85. જ્યારે તમને વ્યક્તિની ઉંમર જાણવાની વાત આવે ને ત્યારે હાઉ ઓલ્ડ થી જવાબ કરવાનો. હાઉ ઓલ્ડ, જે માત્ર ઓપ્શન સી માં આપેલું છે. જો કેટલું આસાન છે, બહુ ડીપમાં જવું નથી પડતું, ખાલી શબ્દ પકડો કામકાજ કરો. તો મિત્રો, આ તમારું પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન એ. આઈ હોપ તમને 100% ક્લિયર થયું હશે. હવે ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત મજાનો ઓપ્શન તૈયાર કરેલો છે. તમારે આ પીડીએફ જોઈતી હોય સોફ્ટ કોપી સ્વરૂપે, સોલ્યુશન સાથે, તો એ પણ તમને મળી જશે. જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ. ક્યાંય પણ અટવાવશો તમે કોન્ટેક્ટ કરી શકો 7046222254 નંબર પર. ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. તમારું 100% કામ આસાન થશે. મળીએ આવા જ નવા સેક્શનમાં નવા ટોપિક સાથે. આગળના વિડીયો જોવાના બાકી હોય તો ખાસ જુઓ, જેથી તમે ઓછા સમયમાં સારો કોન્ફિડન્સ મેળવી શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.